તમારા બધા પાપ ધોવાઈ જશે અને સાથે જ 1000 ગાયોના દાનનું ફળ પણ મળી જશે. બસ અહીં બતાવેલી ફક્ત એક રાત જાગીને જપ ધ્યાન કીર્તન કરવાનું છે અને આમળાના વૃક્ષની માત્ર 108 કે 28 પરિક્રમા કરવાની છે. તે એક રાત હશે એકાદશીઓમાં વિશેષ આમલકી એકાદશીની, જે આ વખતે 27 ફેબ્રુઆરીએ છે. આમલક એટલે આમળું. એકાદશીના મહિમામાં આવે છે, ભગવાન વિષ્ણુના થૂંકવાથી તેમના મુખમાંથી ચંદ્રમા સમાન કાંતિમાન એક બિંદુ પ્રકટ થઈને પૃથ્વી પર પડ્યું. તેનાથી જ આમલક એટલે આમળાનું મહાન વૃક્ષ ઉત્પન્ન થયું, જે બધા વૃક્ષોનું આદિભૂત કહેવાય છે. આના સ્મરણ માત્રથી ગોદાનનું ફળ મળે છે. સ્પર્શ કરવાથી આનાથી બમણું અને ફળ ભક્ષણ કરવાથી 3 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ બધા પાપોને હરનાર વૈષ્ણવ વૃક્ષ છે. આના મૂળમાં વિષ્ણુ, તેની ઉપર બ્રહ્મા, સ્કંધમાં પરમેશ્વર ભગવાન રુદ્ર, શાખાઓમાં મુનિ, ડાળીઓમાં દેવતા, પાંદડાઓમાં વસુ, ફૂલોમાં મરુદગણ તથા ફળોમાં સમસ્ત પ્રજાપતિ વાસ કરે છે. આમળક સર્વદેવમય છે. એટલા માટે વિષ્ણુ ભક્ત પુરુષો માટે આ પરમ પૂજ્ય છે. એટલા માટે સદા પ્રયત્નપૂર્વક આમલકનું સેવન કરવું જોઈએ. આ દિવસે આમળાના વૃક્ષની પાસે જઈને ત્યાં રાત્રિમાં જાગરણ કરવું જોઈએ અને આમળાના વૃક્ષની 108 કે 28 પરિક્રમા કરવાથી મનુષ્ય બધા પાપોમાંથી છૂટી જાય છે અને 1000 ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે. આ એકાદશીનો સમય 26 ફેબ્રુઆરી મધ્યરાત્રિ 12:33 થી 27 ફેબ્રુઆરી રાત્રિ 10:32 સુધી છે. ઇંગ્લિશ સમયાનુસાર જોઈએ તો 27 ફેબ્રુઆરી 12:33 AM થી તે જ દિવસે 10:32 PM સુધી. વ્રત ઉપવાસ 27 ફેબ્રુઆરીએ કરવાનો છે. 11 ચોખા અને ચોખાથી બનેલી વસ્તુઓનું સેવન વર્જિત છે.